ધાંગધ્રા તાલુકાના રાજપર સતાપર ગામને જોડતા રોડનું કામ 6 માસથી બંધ રહેતા ગ્રામજનો મુકાયા મુશ્કેલી. ધાંગધ્રા તાલુકાના રાજપર સતાપર ગામને જોડતા ડામર રોડનું કામ 6 માસ પહેલા શરૂ કરવામાં આવ્યું હતું. આશરે 7 કિલોમીટર સુધીનો 4 કરોડના ખર્ચે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ડામર રોડનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું. પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા 6 માસથી આ રોડનું કામ એકાએક બંધ કરી દેવાતા ગ્રામજનોમાં રોષની લાગણી જોવા મળી હતી. 6 માસથી રોડનું કામ બંધ કરી દેવામાં આવતા રોડ પર પસાર થતા ખેડૂતો તેમજ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. રોડ પર કપચી નાખેલી હોવાથી પસાર થતા વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. કોન્ટ્રાક્ટર દ્વારા 6 માસથી કેમ કામ બંધ કરવામાં આવ્યું છે તે પણ એક તપાસનો વિષય છે. કામ બંધ રહેતા ગ્રામજનો દ્વારા માર્ગ મકાન પંચાયત વિભાગને અવારનવાર લેખિત મૌખિક જાણ કરવા છતાં આજ દિન સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી. આ બાબતે જિલ્લા પંચાયત સભ્ય છત્રસિંહ ગુંજારિયા પપ્પુભાઈ દ્વારા માર્ગ મકાન પંચાયત વિભાગના અધિકારીઓને લેખિત મૌખિક જાણ કરવામાં આવી હતી અને આ રોડનું કામ તાત્કાલિક ધોરણે શરૂ કરવા માંગ કરવામાં આવી છે. આ રોડનું કામ તાત્કાલિક શરૂ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જન આંદોલન અપનાવવાની ચીમકી આપી હતી તેમજ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ દિનેશ શ્રીમાળી, ધબકાર ન્યૂઝ.